હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. તો સવારમાં આપણે જઈએ તો અત્યારે જવાનું છે અમદાવાદ. ત્યાં ગાડી બિલ બનાવવાનું છે કન્સ્ટ્રક્શન સાઇડનું. તો ફટાફટ આપણે જઈએ અને એનું કામ બતાવીએ. ચલો જઈએ, લેટ્સ ગો. ફાઇનલી અત્યારે આપણે નીકળી ગયા છે જવા માટે અમદાવાદ. બાઇક ત્યાં મૂકી રાખી છે, ફોર વ્હીલર અહીંયા પડી જોઈ શકો છો તમે. તો આપણે બાઇક લઈને જઈશું. તો ભાઈઓ અત્યારે આપણે નીકળી ગયા છે અમદાવાદ જવા માટે. અમદાવાદ જઈ અને આપણે મેજરમેન્ટ લેવાનું છે કે કન્સ્ટ્રક્શન આપણે યુનિવર્સિટીની સાઈડ ચાલે છે ત્યાં જઈને. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે અમદાવાદ જવા માટે અને અત્યારે પહોંચ્યા છે જે બ્રિજ છે આપણું, હા, પથિકાની નજીક ત્યાં આગળ. ફાઇનલી આપણે પેટ્રોલ પંપ ફિલ કરાવી દીધું છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ અહેમદાબાદ. તો સામે તમને હું એલડી કોલેજ બતાવું છું. અહીંયા થોડીક જ દૂર એલડી કોલેજ છે આપણી અમદાવાદમાં, તમને બતાવું. તો જોઈ શકો છો તમે, હા એ એલડી કોલેજની બીઆરટીએસ સ્ટેશન તમે જોઈ શકો છો. આ રહી એલડી કોલેજ બસ સ્ટેશન બીઆરટીએસની. અહીંયા છોકરાઓ બધા ભણવા માટે જઈ રહ્યા છે અને ભણીને આવી રહ્યા છે બીજા લોકો. બહુ શાનદાર નજારો તમે જોઈ શકો છો. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અત્યારે આપણે આવી ગયા છે આપણી સાઈડ ઉપર અને બાઇક આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે તમે જોઈ શકો છો. અને સાઈડ ઉપર અત્યારે કામ ચાલી રહ્યું છે, કન્સ્ટ્રક્શન રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે અત્યારે. તમને હું બતાવું કેટલું કામ થઈ રહ્યું છે અત્યારે, હે ને. અને સાઈડ તમને બતાવી દઉં અહીંયાથી કેવી સાઈડ છે, કેવી મોટી દેખાય છે. આપણી ગાડી અહીંયા પડી તમે જોઈ શકો છો. અરે ગાડી અને આ સાઈડ છે આપણી બાઇક ત્યાં મૂકી રાખી છે. અને આ સાઈડ છે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. અહીંયા બ્રેક પડી છે જોઈ શકો છો તમે. અને આ છે મેઇન ગેટ. તો મેઇન ગેટના માધ્યમથી આપણે અંદર જઈશું. અને અહીંયા અત્યારે સ્લેબ કાસ્ટિંગ કર્યો છે, નાનો સ્લેબ છે. ત્યાં થોડું પાર્કિંગ એરિયા છે ગાડીનું. બધું કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો. શું થયું? દેખો અહીંયા સંતર ચાલી રહ્યું છે, મેશનરી વર્ક. આજે પેસ્ટ બનાવેલી. એ પેલો રેડી રહો. એ देखो અહીંયા આરવ है, આરવ રૂહી દુઆ. તો આ છે લિવિંગ રૂમ. देखो અહીંયા આપણે એન્ટર થતા જ આ રૂમ છે. અહીંયા પ્લાસ્ટર વર્ક થઈ ગયું છે જોઈ શકો છો. આ સ્ટોર રૂમ છે. અહીંયા ત્યાં સીડી આવી ગઈ છે અને એક રૂમ અહીંયા છે બેડરૂમ 1. આ પહેલા કિચન હતું, ખબર ને હવે કિચન બનાવે છે પેલું. અને આ બીજો રૂમ છે બેડરૂમ. પછી એક રૂમ આ છે અને અહીંયાથી આ રૂમ પછી અહીંયા બેક સાઈડ આવી જાય છે. તો બેક સાઈડનું અહીંયા ચોકડી છે એમની અને ગાઉન. અને આ બધું પ્લાસ્ટર આપણે જ કર્યું છે તમે જોઈ શકો છો. બહુ જ શાનદાર લાગે. અત્યારે જઈશું આપણે ઉપર અને ઉપર જઈને તમને બતાવું. તો અત્યારે જઈએ આપણે ગ્રાઉન્ડ ફ્લોર થી ફર્સ્ટ ફ્લોર પર. ત્યાં જઈને તમને બતાવું શું કામ થયું. અહીંયા બી સ્લેબ કાસ્ટ કરે છે આપણે. જો બહુ જ થિકનેસ બહુ મોટી છે સ્લેબ લઈને. હા બી અહીંયા દેખો, અહીંયાથી બાલ્કની આવી જાય. તો આ રહી ટેરેસ, લોઅર ટેરેસ આ રહી જોઈ શકો તમે. બહુ શાનદાર મસ્ત લાગે છે. કામ બી સારું થયું છે એમ તો. અને બેડરૂમ અહીંયા એક બીજો છે. જો આ બેડરૂમ છે અને અહીંયા બાલ્કની છે એક. પછી આ સામેની બાલ્કની અહીંયા છે. અહીંયા સામેની બાલ્કની. અહીંયા જજુ બાથરૂમ આવી ગયું અને આ બેડરૂમ. અહીંથી પાછી બાલ્કની છે પણ એ તમને હું ઉપર જઈને બતાવું હવે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સેકન્ડ ફ્લોર પર. થાકી જવાય યાર. તો ફાઇનલી આપણે સેકન્ડ ફ્લોર પર આવી ગયા છે અને સેકન્ડ ફ્લોર થી આ છે ટેરેસ વ્યૂ બહુ જ જોરદાર દેખાય. આ લોઅર ટેરેસ છે
સેકન્ડ ફ્લોરની. પછી ઉપર મેન ટેરેસ ઉપર છે હજી. મોમટી કે ને મોમટી એ આ છે. પછી અહીંયાથી ખુલ્લો સ્પેસ જોઈ શકો છો નીચે તમે. કામ જોરદાર થયું છે બધું. અત્યારે જઈએ આપણે બધું મેજરમેન્ટ આપણે લેવાનું છે, તો જઈએ અને ફટાફટ મેજરમેન્ટ સ્ટાર્ટ કરીએ. પછી સાંજે પાછું જવાનું છે આપણે ગાંધીનગર, તો ફટાફટ આટલું કામ બતાવીએ ને પછી ગાંધીનગર જવા માટે નીકળી જઈએ. ચલો. તો ફાઇનલી આપણે બહારના એરિયાનું માપ લઈ લીધું છે. હવે આપણે કિચનમાં. તો આ કિચનમાં પહેલાં તો અહીંયા કિચન હતું, પણ હવે ચેન્જ કરીને રૂમ બનાવે છે. તો અહીંયાનું માપ લઈએ આપણે. અને આ કોણ છે? જો કોણ છે આ? દીદી. તો ફટાફટ માપ લઈએ આપણે અને પતાવી દે કામ પહેલાં. હે ને? ચાલો. તો ભાઈઓ ફાઇનલી આપણે સાઈડ ઉપરથી ઘરે આવી ગયા હતા રૂમ પર, અને અત્યારે ચાલી રહ્યું છે જે બિલ આપણે બનાવ્યું છે, એટલે જે રફ વર્ક કર્યું હતું ને બિલનું, ત્યાં જે મેજરમેન્ટ લાવ્યા એ અત્યારે આપણે પીસીમાં બનાવી રહ્યા છે. જોઈ શકો તમે. સારું ચાલી રહ્યું છે અત્યારે પીસીમાં. અને આ જે બધું રફ છે એ લખી અને લાવ્યો તો હું ત્યાંથી મેજરમેન્ટ. તો હવે આમાં ઉતારીએ આપણે, હે ને. અને ફાઇનલી આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. મળીએ જલ્દી આ બ્લોગમાં. આવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.